જંબુસર ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસ અને શ્રી અન્ન 2023 અંતર્ગત મિલેટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જંબુસર તાલુકા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા વર્ષ 2025-26 અંતર્ગત ખેડૂતોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અને સહાયની વિગતો જાહેર કરવામાં આવી છે. તાલુકાના ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સરકાર દ્વારા અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી રહી છે. સ્માર્ટફોન ખરીદી, ટ્રેક્ટર, ખેતીના સાધનો અને ખાતર જેવી વિવિધ યોજનાઓ હેઠળ કુલ 8,492 ખેડૂતોને ₹5.55 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. ઓક્ટોબર 2025માં થયેલ નુકસાન બદલ તાલુકાના 82 ગામના 23,132 ખેડૂતોને ₹71.70 કરોડની માતબર રકમ સીધી ખાતામાં જમા કરાઈ છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરાયેલ હપ્તા અંતર્ગત જંબુસરના 41,687 ખેડૂતોને ₹8.33 કરોડથી વધુની રકમ ડીબીટી દ્વારા પ્રાપ્ત થશે. આરોગ્ય અને પર્યાવરણના હિતમાં સુપરફૂડ ગણાતા મિલેટ, બાજરી, જુવાર, નાગલીના પ્રચાર માટે મિલેટ મેળો યોજાયો હતો, જેમાં ખેડૂતોને ઓછી પાણીની ખેતી અને પૌષ્ટિક આહાર વિશે માર્ગદર્શન અપાયું હતું. સદર કાર્યક્રમમાં નીતિનભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ નિરંજનભાઈ પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી, જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, જિલ્લા ઉપપ્રમુખ બાલુભાઈ ગોહિલ, શૈલેષભાઈ પટેલ, હરદીપભાઈ અને અન્ય હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જંબુસર તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ખેડૂતોને વિવિધ ખેતી વિષયક નવીન ટેકનોલોજી અને પ્રાકૃતિક ખેતી અપનાવી સમૃદ્ધ બનાવવા આહવાન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 અંતર્ગત મિલેટ મેળો તેમજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કિસાન ઉત્સવ દિવસની શ્રી સ્વામિનારાયણ મંદિર જંબુસર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ શ્રી તાલુકા પંચાયત પ્રમુખ ભોલાભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. સદર કાર્યક્રમની અંદર તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી, તાલુકા ભાજપા પ્રમુખશ્રી તેમજ ઉપપ્રમુખશ્રી બાલુભાઈ ગોહિલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સદર કાર્યક્રમની અંદર જંબુસર તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સદર કાર્યક્રમની વાત કરીએ તો સદર કાર્યક્રમની અંદર વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ગુવાહાટી, આસામથી વર્ચ્યુઅલ માધ્યમથી પ્રોગ્રામમાં જોડાયા હતા. તેઓ શ્રી દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો, જે જંબુસર તાલુકાના 41,000થી પણ વધારે ખેડૂતોને 8,43,00,000થી વધારે સહાયની રકમ આજરોજ ડીબીટી માધ્યમથી તેમના ખાતામાં જમા કરવામાં આવશે. તેમજ ચાલુ વર્ષે ખેતીવાડી શાખા જંબુસરની વિવિધ યોજનાકીય ખેડૂતલક્ષી સહાયની વાત કરીએ તો જંબુસર તાલુકાના 8,492 ખેડૂતોને 5,55,00,000થી વધારેની સહાય ચૂકવવામાં આવી હતી. તેમજ ચાલુ વર્ષે કમોસમી વરસાદથી નુકસાનીની સહાયની વાત કરીએ તો જંબુસર તાલુકાના 23,000થી વધારે ખેડૂતોને 71 કરોડ કરતાં વધારે રકમની સહાય ચૂકવવામાં આવેલી છે.